કઈ રેસીપી હતી? ખીચડો ભાત. હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મેં તમને કીધું હતું ને કે હવે ક્રિયાંશના પપ્પા ઘરે છે ને, તો એ શાંતિથી બેસવા નહીં દે મને. કંઈક ને કંઈક નવી રેસીપી બનાવો. તો જુઓ, આજે હું બનાવીશ આ બધું શાકભાજી કટિંગ કર્યું છે અને જુઓ કાંઈક 3 રેસીપી મિક્સ કરીને એક રેસીપી બનશે. ભાત બફાઈ ગયા છે, માખણ લીધું છે અને આ મંચુરિયનનો મસાલો છે. બાકી આનો નોર્મલ ઘરના મસાલો હોય છે. હું પુલાવ બનાવવાની છું, પણ ફ્રાઈડ રાઈસ પણ બનાવવાની છું, પ્લસમાં લેમન રાઈસ જેવો ટેસ્ટ પણ આવવો જોઈએ. એટલે પુલાવની મતલબ વસ્તુ જે બધી લીધી છે એ મેં પુલાવ બનાવવાની લીધી છે. મસાલો છે એ મારા પાસે ફ્રાઈડ રાઈસનો નહોતો, એટલે મંચુરિયનનો મસાલો પડ્યો છે ઘરે, એ લીધો છે. અને બટર પણ એડ કરવાની છું ને લીંબુ પણ નાખવાની છું, કેમ કે લેમન રાઈસ પણ બનવા જોઈએ. તો હવે આ 3 કોમ્બિનેશન મિક્સ કરીને એક રેસીપી બનશે. કેવી બનશે તમને સાચો રિવ્યૂ ક્રિયાંશના પપ્પા ખાઈને આપશે. તો હાલો હું પહેલાં બનાવું. તો બધાથી પહેલાં તેલ નાખી દઉં. થોડુંક ઓછું નાખી દઉં, કેમ કે ઘણું થઈ જાય તો થાય ને. અને પછી માખણ. તેલ માખણ મિક્સ કોણ નાખે? જો એમ જ કચકચ કરતો હોય તો હું ના, કચકચ તો થાય હો ભાઈ. આ બસ જાડું થઈ જઈશું પછી ખપે એક ડબ્બો. અચ્છા, જીરો. મેં કીધું ડબ્બો. આ શું બનાવો છો? લેમન રાઈસ, ફ્રાઈડ રાઈસ ને પુલાવ મિક્સમાં ખીચડો. ટૂંક ભાષામાં કહી દે ને, ભાતનો નવો ખીચડો. મને કે જરાય વેજીટેબલ નહીં નાખું, આમ જો તો થાળી ભરીને નાખે. કચરો બધો નાખે. બટાટા નહીં, બટાટા. જોયો ને, હું કહું એમ જ હોય. બીજું શું ખાવું છે? ખીચડો. હવે બટેકા થઈ ગયા છે એટલે ડુંગળી બટેકાનું શાક નાખી દઈશ. ભાત. જો તમે શીખી લ્યો. ના, હું નહીં શીખું. મને ના, એવું કામ આપણે નહીં ફાવે. હવે 2 મિનિટ અને હવે કોબીજ કહેવાય. કોબીજ કેબેજ નહીં, દેશી ઇંગ્લિશ મિક્સમાં કોબીજ. જરા ક્યારેક કોક વિદેશ જઈને આવે તો ના કોબીજ એ ટાઈપનું. શિમલા મિર્ચ. પછી આ થઈ ગયું એક નવી જાતનું સબ્જી. આમાં બધું નાખીને રોટલી ભેગી ખાઈ લેજો, જરૂર ન હોય. તમે મારા હાથની રેસીપી કરશો ને એનો જે અસલી હોય ને રેસીપી એટલી ખાતા પીવો. એ બનાવે છે રેસીપી, ત્યાં સુધી આપણને કાંઈક ખાવા મળી ગયો છે, થોડુંક ખાઈ લઈ. એમાં ખાવામાં આને શું કહેવાય, અને લઈ તો કોક આવ્યો ખબર નહીં, પણ આ ખાઈ આલો શું કેવું લાગે. આ તો ચોકલેટ નીકળી. મને લાગે પથ્થર હશે. આટલા ટમેટા છે એ નાખી દઈશું. સારી ક્લિયર થઈ ગયો લાલ પીળું લીલો શાક. હવે લાલ મરચું. તીખું ખાવું છે મીઠું ખાવું? તીખું ખાવું. તો 2 ચમચી નાખી દઉં. નકા ધાણા જીરો 2 ચમચી નાખી દઉં. હળદર અડધી ચમચી. આ મસાલો તમે નહીં બતાવવા, તમે બોલ કરશો. શેનો મસાલો છે મિત્રો? જોજો શેનો મસાલો અહીંયામાં નાખે. દેખાઈ ગયો. આ મસાલો જોઈ લો. હવે તમે નકા કહેશો કે આમાં આ જો મસ્ત થઈ ગયો. હવે આ ભાત નાખી. શું નાખી દીધા?
ભાત યુ નો વોટ રાઈસ નોટ અ ભાત. ચોખા ના પાતળા. પેલા થોડાક નાખી મિક્સ કરી લઉં. પછી મિક્સ કરવામાં તકલીફ પડે બધું મિક્સ ના થાય. અને કહેવાય શું ને એ તો પેલા કહી દેજ રેસીપી ને. આને પેટ ભર્યાની વસ્તુ કહેવાય. અચ્છા જોઈ લેજો એમનો મોં શું કહેવાય. પેટ ભર્યાની વસ્તુ. અચ્છા ટેસ્ટમાં કેવા હશે. જેવો જેનો મોટો એવો ટેસ્ટ લાગશે જો. તો તારો મોટો ખરાબ છે એટલે તને ખરાબ ટેસ્ટ લાગશે ને. વાવ નાઈસ. મોટો ખરાબ છે ને? તે જ કીધું. મેં એમ કીધું મને અસર નથી લાગતા જો હવે તમે એમ કીધું મને આ ગમે ના તે શું કીધું તો હું હમણાં ખરાબ થઈ ગયું મારો મોં ખરાબ થતો જાય તો તારો મોટો તે જ ખરાબ કીધો ને એમ વાત છે. હું એમ નથી કીધું ખરાબ છે તે એમ કીધું તો કે મારો મોં ખરાબ છે. આ બની ગયા બસ હજી તીખા કરું. ના ના જોઈ તો આ ચટણી નાખી દઈશ ચટણી. લાસ્ટમાં મીઠો નાખી દઉં એટલે થઈ જાય. આ ટેસ્ટ કરવાનો વારો આવી ગયો છે. લુક વાઇઝ ફ્રેન્ડ્સ તમે મને કહેજો કેવા લાગે છે. જો પણ આ ઇન્સાનામાંથી 100 અવકા કાઢશે. ફ્રેન્ડ્સ આમાં લીંબુ નાખ્યો તો પણ એ હું શૂટ કરતા ભૂલી ગઈ. હું નહીં એ રીલ જોવામાં વ્યસ્ત થઈ ગયા હતા. ગરમ છે ગરમ છે. મસ્ત મસ્ત તીખા અમારા ગામના. તો ઊભો ઊભા બોલ્યો કોણ હતો કે તીખા ખપે છે. વિડીયોમાં છે. મેં કીધું તીખા ખાવા છે હા મસ્ત મારા ગામના તીખા હું કહું તો ભલે. ફ્રેન્ડ્સ મોઢું જોઈને તમને લાગે છે કે આના આ મસ્ત લાગ્યા છે એમને. કઈ રેસીપી હતી ફ્રેન્ડ્સ? કેટલી મહેનતથી સવારના 10 વાગ્યા પહેલાં મેં એને આ રેસીપી બનાવી દીધી અને મને એમ કીધું કે તે મને ખીચડો ભાત બનાવી દીધા. 3 રેસીપીનો કોમ્બિનેશન કરીને એક રેસીપી બનાવી દીધી મેં ને રેસીપીનું નામ જુઓ તમે ખીચડો ભાત. હવે કાંઈ ના થાય. હવે હું છાશે નહીં દઉં કોઈ અસલ છે કે નહીં એ તો કે છાસ વગર તો ખાવાનું ના ઉતરે ભગવાન આ માણસને લે. મિત્રો ખાસ નહીં ને ખીચડો ભાત ખાવા હોય તો આવી જાય. તો આખો લોટો દઈ દીધો છે તમે ને જેટલી ખપે એટલી લઈ લેજો. હું જાઉં છું ક્રિયાંશને ખવડાવવા. તો હવે એને ના ખવડાવું ફ્રેન્ડ્સ. આ ઇન્સાને આખા બ્લોગમાં તમે જોયો કેટલી મહેનતથી મેં બનાવ્યો અને જો વાગ્યા કેટલા છે 10. મેં હજી સવારથી એક ગટો મોંમાં નથી નાખ્યો અને એને મને પૂછા ના કરે કે તું ખાઈશ કે નહીં ખા. અને હું બીમાર વ્યક્તિ છું. બીમાર દવા ચાલુ છે તમને ખબર જ છે ના ખવાય. આવું ખીચડો ભાત ના ખવાય. આવું અમારા માટે ખાવ. ના તો અમારા હાટું શું ખાવાનું જોયો ફ્રેન્ડ્સ. મને એકવાર પણ નાખી દો કે હા ટેસ્ટ કર. આવા છે જોઈ લો. એ તો હું વિડીયોમાં ભાત આજ પછી આપણે કાંઈ બનાવવાનું નથી થતો. હું જાઉં છું ક્રિયાંશને ખવડાવવા. ખાવાશે લઈ આવું તો તમારે જેવું કોણ ખાય. ફ્રેન્ડ્સ હજી કીધું ને તો 1 ચમચી ચખાડ્યા નથી પણ તો આપણે લઈ આવી દઈએ. હવે કાંઈ ના થાય ફ્રેન્ડ્સ. હવે મારું કામ છે ક્રિયાંશને ખવડાવવાનું. એના માટે મોરા ભાત કાઢ્યા હતા. થોડીક છાશ નાખીને ખવડાવી દઉં એને. ક્રિયાંશ શું થયું? મમ્મ કરશું મમ્મ? હાલે મા દીકડો. બહુ તીખા બન્યા છે નકા તને ખવડાવે તો માં ચકુ. હા ક્રિયાંશ હવે હું તારા હાટું જ બધી રેસીપી બનાવીશ. તારા પપ્પા હાટું નહીં બનાવું. માં ક્રિયાંશને હું મીઠા વગરના ભાત ખવડાવું છું. આમાં મીઠો નથી મરચો નથી ખાલી છાશ ભાત. એ જુઓ ખુશી ખુશી ખાઈ લેશે. ને આ એના પપ્પા આટલા એફર્ટ લગાવીને એના માટે કોઈ પણ રેસીપી બનાવવું હું નહીં. ઘરમાં કોઈ પણ કાંઈ પણ બનાવશે ને એમાં 5 અવકા કાઢશે. કાગટુ તું તારા પપ્પા જેવો ના થતો હો ને. મમ્મી જેવો થાય બધું ખાઈ લેવાનું. હાલે ગટ્ટુ હબડુક ખાટી લાગી હશે. ખાટી નથી પણ એ છાશ પહેલાં એમ જ નાટક કરશે. એ નોટંકી. તો ફ્રેન્ડ્સ 2 પપ્પા દીકરાએ ખાઈ લીધો છે. હવે હું બેઠી છું ખાવા.
અને સાચો સાચો રિવ્યૂ આપીશ તમને. સિરિયસલી બહુ મસ્ત બન્યા છે. હવે કોઈને પસંદ આવે ના આવે, આપણે શું, મને તો બહુ ગમે. આમ જો કેવા હતા. હવે ખાઈ 10 વાગ્યા છે, આપણે દવા લેવા જવાનું છે. ખાઈ લઉં પછી નાહી લઉં પછી જઈએ. હવે ક્રિયાંશનો હુવાનો ટાઈમ થઈ જશે. હવે તો ભાઈ તૈયાર થઈ દવા લેવા જઈ, પછી આવીને કહું ડૉક્ટરે શું કીધું. તો ફ્રેન્ડ્સ, અમે લોકો ગયા હતા દવા લેવા, પણ ડૉક્ટર 4 વાગે આવશે એટલે અમે આ લઈ આવ્યા. ઉલટો ફૂલટો ખબર નહીં કેમ દેખાતો હશે. લ્યો બતાવી. આને શું કહેવાય? ન્યુટ્રેલા. નટુરા. આના પ્રમાણે વાંચી તો નુટુલે ગુડ. ન્યુટ્રેલા છે ભાઈ. આમ કરી રહ્યા છીએ, સ્કૂલ કરી નાખો. લીધી ઓ લીધી રોકડે. ફ્રેન્ડ્સ, તમને ખબર હે આ ને ખબર નહીં કેમ એ દુકાન એવી હે ને, હું હરેક ટાઈપની ચોકલેટ મળે, પણ એટલી મોંઘી મળે કે વાત જવા દો. ખાવાથી પહેલાં જ આપણને એમ થાય કે નથી ખાવી. જો દેખા અમને ગરીબી દેખીએ. જોયો ફ્રેન્ડ્સ, એને ક્યાંથી લીધો? આમાંથી લે, આમાંથી. આ આખો ભરેલો છે ને, પણ ના ચાટશે નહીં દે હું દેરે, મનને શાંતિ નહીં મળે. ₹150 પ્રમાણે બકવાસ છે. કૂતરાના બિસ્કિટ જેવું. જો મેં ના પાડ્યું કે નથી લેવી. આ ખબર નહીં, આ બિસ્કિટનો ટેસ્ટ બહુ અજીબ નહોતું. બિસ્કિટનો ટેસ્ટ બરોબર, આ ચોકલેટનો ટેસ્ટ ખરાબ. મને તો બિસ્કિટનો ખરાબ લાગ્યો છે. ફ્રેન્ડ્સ, આ ₹150 લીધો આ ઇન્સાને. આનાથી મને ચોકલેટ લઈ દીધી હતી ને ₹50 એક 5 સ્ટાર કે કિટકેટ, હું પેટ ભરીને ખાઈ લેતી. તો હજી એમાંથી જ ખાવું. લે બધી વેસ્ટ કરાય આમ તો. આ આખો વેસ્ટ જ થયો છે. હવે આ હું નથી ખાવાની. આ ટેસ્ટ ભાવતો નથી. કીધું મેં ના પાડી કે આ નથી લેવું આપણે. આવું અજીબો ગરીબ. નટુરા નુટુલે શું કહેવાય ને? નુટુલે કહેવાય. આ જી રહ્યો એ આ પકડો. ના ખવાય આવું કાંઈ. જો જે વસ્તુને આપણને ખબર હોય ને એ વસ્તુ જ લેવાય, બાકીના પૈસા વેસ્ટ ના કરાય. ફ્રેન્ડ્સ, હું લેવા ગઈ હતી આ ઇમલી લડ્ડુ, બરાબર. એની પ્રાઇસ શું હતી કહું? ₹50ના લડ્ડુ લીધા હતા મેં. અને જોજો, હા, ₹80નો આ ઘર માટે મુકવાસ લીધો હતો, બરાબર. અરે હા, એ સાચી ગયા બસ. મને બતાવે. આ બે વસ્તુ લેવા ગઈ હતી ને, આ બેના કેટલા થયા? ₹100 કેમ થયા? 80 આના, 50 આના, 120 થયા ને. ₹120ની વસ્તુ મને ખપતી હતી. મને નથી ખાવું એ પણ. હા, તો મને કે તું આ જ લે, તું આ લે. મેં કીધું નથી લેવું, છતાં લીધો. હવે એ ખાય, મારે શું. આપણા ઇમલીના લડ્ડુ મસ્ત છે. આ એવો હે ગાના કરતા ₹5 લઈને સારો આવે. ₹5 વાળી ચોકલેટ લઈ લીધી હોય તો એ ટેસ્ટ મસ્ત હોય. જે વસ્તુ આપણે ખાતા ન હોય ને એનો ટેસ્ટ આપણને સારું ના લાગે. અમુક વાર કોક સારી નીકળે. એકવાર સીડીવાળી ચોકલેટ લીધી હતી, એ બકવાસ હતી. એટલે મને જે ગમતો હોય ને હું એ જ લઉં. આ શો ઓફ કર્યાના ચક્કરમાં જુઓ ₹150 બકાલો આવી જાય એક દીનો. પાછું દીયો ચાટીને દી આવો જાવ પા. આમ તો જો હા છી મસ્ત નથી ને તોય ખાય છે. જુઓ પેલો બાઈટ સારું નથી લાગ્યું, બીજો સારું લાગે. તું ટ્રાય કર. ના, મને નહીં ખાવ. મેં આ મસ્ત ટેસ્ટ. આ ખાવ ખાઈ તો સારું. ફ્રેન્ડ્સ, તમે આ કહેજો કોઈ ખાધો હોય તો. આ કેવું આનો ગંદો બકવાસ ટેસ્ટ. અમે નનકા હતા ને તો ₹1 પહેલાં મળતું, હવે ₹5 થઈ ગયું. એ આનાથી તો મસ્ત હોય. અંદરથી આટલા પાછા બોલ્સ નીકળે એમાં. એ લઈ આવ્યા ને અહીંયા દુકાનેથી, એ મસ્ત લાગે. આ ₹150 કેટલા બધા આવી જાય. હાલો ફ્રેન્ડ્સ, હવે અમે 4 વાગે પાછા દવા લેવા જઈશું.